હું ડૉક્ટર મુકેશ રૂપારેલિયા એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ છું. છેલ્લા 30 વર્ષથી રાજકોટમાં દેવર્સ ક્લિનિક મંગળા મેઇન રોડ ખાતે પ્રેક્ટિસ કરું છું. આપણે ચોમાસામાં થતા ચામડીના રોગ માટે માહિતી મેળવીએ તો જનરલી દાદર, પછી મિલિયારિયા એટલે અળાઈ, પછી સમર અને મનસૂન બોલ્સ એટલે ગુમડા તથા પેપ્યુલર અર્ટિકેરિયા એટલે મચ્છર તથા જીવજંતુથી થતા ચામડીના રોગો એ વધારે ચોમાસામાં થતા હોય છે. એક પછી એક આપણે જે માહિતી મેળવીએ તો જનરલી દાદર જે છે એ ફ્લેક્સર્સ એરિયા એટલે કે બગલ છે, સાથળના મૂળ છે અને સ્ત્રીમાં મહિલામાં છાતીની નીચેના ભાગમાં વધારે થતું હોય છે. દાદરમાં ગોળ જકરડા થતા હોય છે તથા વધારે પડતી ખંજવાળ એ જગ્યાએમાં આવતી હોય છે. એને અટકાવવા માટે જનરલી સવારે અને રાત્રે 2 વાર સરખી રીતના નાહવું જોઈએ, ખુલતા અને કોટનના કપડાં પહેરવા જોઈએ અને બીજાને ન થાય એના માટે એ બધા કપડાં છે એ અલગ રાખે, અલગ ધોવાનું રાખે તો વધારે સારું.